વર્ષની અંદર સરકારે એ પ્રયત્ન કરીને 3 બાબતોને ઇમ્પ્લિમેન્ટ કરી છે। ભાજપ કોંગ્રેસ આ બંનેના રાજકારણના મુદ્દાઓ અલગ અલગ હોઈ શકે અને તેમાં હાલ વર્તમાન સરકાર જે છે તે સતત પાછલા અનેક વર્ષોના જે એજન્ડા છે સરકારના તે લાગુ કરી રહી છે। બીજા સમાચાર એક આવી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને લઈને મહત્વની ખબર છે। ભાજપના 11 ઉમેદવાર ગુજરાતના જે છે તેના મુદ્દે દિલ્હીમાં મંથન થઈ રહ્યું છે। મોડી રાત સુધી ઉમેદવારોના નામ પર લાગી શકે છે મહોર। અનેક સાંસદોનું કપાઈ શકે છે પત્તું, તો નવા ચહેરાઓને તક મળી શકે છે। મહિલાઓને ખાસ ઉમેદવારી મળી શકે છે। કોંગ્રેસના ઉમેદવારો મુદ્દે પણ દિલ્હીમાં બેઠક થઈ રહી છે। કોંગ્રેસ સીઈસીની બેઠક ચાલુ છે। પોતાના ધારાસભ્યોને જ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડાવી શકે છે કોંગ્રેસ તેવું લાગી રહ્યું છે। સૂત્રો મુજબ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર નિશ્ચિત માનવામાં આવે છે અને એ જ પ્રકારે જે કોંગ્રેસના અત્યારના વર્તમાન ધારાસભ્યો છે તે તમામને ટિકિટ આપવામાં આવી શકે છે અને તેઓ લડી શકે છે। ત્યારબાદ ભરતસિંહ સોલંકી જેવા લોકો પણ છે કે જે આમ ધારાસભ્ય હાલ નથી, પરંતુ આણંદ જેવી બેઠક પરથી તેઓ લડી શકે છે।